શું નામ? ચંદુ દાદા બેઠા છે એટલે એને ખબર છે. નટુ દાદા ભટ્ટ, બરોબર ને? ભગુડાના જ વતની. આ જ્યાં મેળી પડખે દેખાય ને ઓલી, એ ગોરબાપાઓની મેળી છે. વર્ષોથી લોકો બહાર છે. એ પોતે આચાર્ય, અને એ આચાર્ય પદે અહીંયા યજ્ઞમાં પોતે આચાર્ય હતા. પછી એણે માને પગે લાગીને કીધું કે માં તારો બ્રાહ્મણ છું, અને તમારી આજ્ઞાથી અમારે તમને મંદિરમાં તમે હુકમ કર્યો ત્યારે અમારે એને તમને મંદિરમાં પધરાવાના છે. એમ કરીને જ્યાં ફળું હાથમાં લીધું ને, અને માં તું છો એ અમને પુરાવો દેજે, એટલું જ કહેવાનું કે તમે હાજર છો એ અમને પુરાવો દેજો. સાહેબ જેવું હાથમાં ફળું લીધું, એક આરે બધાય મંડપ 2-5 ફૂટ ઊંચા થયા. એક પણ થાંભલી અંદર નહોતી બાપુ. આખો ડોમ ઊંચો, આખો મંડપ ઊંચો, અને એની એ ક્ષણે એની થાંભલીઓ એમાં ને એમાં રોપાઈ ગઈ. એક ખીલી મારવી પડે એટલું નુકસાન નહોતું ગયું. ફડાક કરતો મંડપ હેઠો ને એની ક્ષણે, અને હજારો માણાના ડોળા ફાટ્યા રહ્યા. મારો કહેવાનો અર્થ, પછી વારાઘડિયા હું કીધા કરવું, છો એ છો જ મારી માં, તું અહીંયા બેઠી જ છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આવો જ્યારે ઉજળો અવસર થઈ રહ્યો છે, અને એમાં જે કાંઈ આ તો પ્રસાદી જે માની છે માણસો, એટલે એ માટે આપણે એ માટે કરીએ કે હજારો માણા આવે અને અમને ફોન કરે, મુંબઈથી આવતા હોય, પરદેશમાંથી આવતા હોય. અમે કીર્તિદાનભાઈ લંડન ગયા, એને 7 વર્ષ થયા. 7 વર્ષ પહેલાં જાય છે દર વર્ષે, પણ અમે લંડન ગયા. લંડન એટલે આપણે જે અંગ્રેજો રાજ કરતા એ ભૂરિયા, ત્યાં આપણા ખૂબ ગુજરાતીઓ છે, તો ત્યાં પણ મંદિર છે. એ મંદિરના પૂંજારી 2 માણા લગ્ન કરીને 10 વર્ષ થઈ ગયેલા એને લંડન પહોંચે. હવે એ પૂંજારીએ કીધું, ગોરદાદાએ, આપણા જ ગુજરાતના, એ ગોર બાપાએ એવું કીધું કે હું સોલા વિદ્યાપીઠમાં ભણેલો છું વેદ, અને અહીંયા 11 વર્ષથી આ મંદિરોની પૂજા અને યજ્ઞો અહીંયા કરાવું છું. પણ કીર્તિભાઈ, અમે તમામ ડૉક્ટરોને મળી લીધા, આજે 11 વર્ષ થયા મારા લગ્ન જીવનને, મારે સંતાન નથી. ત્યારે કીર્તિભાઈએ દાંત કાઢતા કાઢતા કીધું કે ભલે લંડન 7 સમુદ્રની પાર છે, અને અહીંયા બેઠો બેઠો એક માના નામનું યાદ કરીને એક શ્રીફળ વધેરી નાખ, અને દેહેલી દીવો કરી નાખ, અને 9.5 મહિને તને દીકરો આપે તો જ કહેજે કીર્તિદાને ભરોસો મૂક્યો હતો. સાહેબ એ લોકો 2 વર્ષ પહેલાં અહીંયા દીકરાને પગે લગાડી ગયા. અને આપ જાણીએ છીએ કેટલા તો અહીંયા ફોટા હમાતા નથી. તો આ શ્રદ્ધાનો, એટલે એ લોકો ન્યાલી નીકળે ત્યારે ફોન કરે કે માયાભાઈ અમારે માતાજીની પ્રસાદીમાં માતાજીની સાલ જોવે છે. તો એ માણસો એટલી ભલામણ કરીને અહીંથી પ્રસાદી લઈ જતા હોય, જેને કરોડો રૂપિયા ખર્ચીને એને એ પ્રસાદી જોવે છે. તો અમને આ કરવાનું કારણ એટલું, અમને વિચાર આવે કે જે માના ચરણોમાં રહે છે એ પ્રસાદી એના ઘર સુધી શું કામ ન પહોંચે. બસ અમારી એટલી શ્રદ્ધા, બીજો કોઈ ઓલું નથી કે એ પ્રસાદી આપણા ઘર સુધી પહોંચે. અને તમે ભરોસો રાખજો, તમે નહીં તો તમારું સંતાન, આપણી પેઢીનું અભિરે ન ભરે તો એ મોગલ ન કહેવાય. ભલા આ જેવી તેવી વસ્તુ નથી વાલા. અને જ્યાં ભરોસો જ હોય, જ્યાં શ્રદ્ધા હોય, અને પૂજ્ય મોરારી બાપુ આ ઉંમરે, સાહેબ આજ 82મું વર્ષ એને હાલે, અને તમે સાંભળો કે એની જિંદગીમાં એણે કોઈ દી 1 રૂપિયો નથી લીધો કોઈને. આજની તારીખે ને ઘરની ગાડી નથી, આજની તારીખેનું જૂનું બાપ દાદાનું જે મકાન છે એ જ એનું ઘરનું મકાન પણ બીજા બનાવી દે. તો આજે એની પાછળ કેવા માણસો હોય કે આ હેલિકોપ્ટર એના, મકાનો એના, 10 ગાડીઓ એ મદનલાલની, અને એક એમ એને કેવી શ્રદ્ધા હશે કે બાપુને હેઠો પગ ન મૂકવા દે. એમ સાંભળી લો કે જ્યાં કંઈક થાય ને ત્યારે એ માણસની પડાપડી થતી હોય છે. એક છેલ્લી વાત કહીને, શ્રદ્ધા કેવી હોય, આમાં જ્ઞાતિ જાતિ આવતી જ નથી. આજે મારી સ્કૂલમાં 950 બાળકો ભણે છે, આવતા વર્ષે 1250 થશે, નિઃશુલ્ક છે, અને 18 વર્ણના છે. અને હું આમાં જેના કોઈના દીકરી દીકરા હોય મને ખબર નથી, કોઈના હશે છે કોઈનું બાળક મારી સ્કૂલમાં એવું કોઈ છે? એમાં હું પરીક્ષા ભરવાની હોય એની, હા પરીક્ષા એને પાસ થતા હોય. હે જી જી નામ લખાવ્યું છે, પણ એની પરીક્ષા લેવાય છે.
અને લગભગ 19 જિલ્લાના બાળકો છે. એમાં વારો તારો કોઈનો નહીં. એમાં કચ્છથી માંડી અને ડાંગ આહવા સુધીના બાળકો છે આસરાણામાં. અને આવતા વર્ષે દર વર્ષે 300 વિદ્યાર્થી વધે છે. એ 12 ધોરણે પહોંચશે એટલે 2100 બાળકો છે. નિઃશુલ્ક છે. કોઈ વાલીને 1 રૂપિયો, એના પરિવારને 1 રૂપિયો એમાં દેવાનો આવતો નથી. અને આ માને પ્રતાપે અત્યારે આપણે રાજુલામાં 108 બેડની હોસ્પિટલ મોરારી બાપુએ તારીખ આપી દીધી છે ઉદ્ઘાટનની. બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે. લગભગ 20-22 કરોડ રૂપિયાનું ખાલી બિલ્ડિંગ હોસ્પિટલ થઈ છે. એની મશીનરીને બધું ધીરે ધીરે આવવા મળ્યું છે. તો આવનારી 13 તારીખે રાજુલામાં નિઃશુલ્ક દવા, ડૉક્ટર અને દર્દી સાથે જે હોય એ પરિવારને જમવાનું પણ મફત એવી હોસ્પિટલ એ રાજુલાને આંગણે એ 13 તારીખે, હું પ્રમ દિવસે જ મુખ્યમંત્રી શ્રીને મળ્યા, બાપુએ તારીખ આપ્યા પછી એ પણ બધા મહાનુભાવો આવે છે. તો એની અંદર હોસ્પિટલમાં દાતાઓને ખૂબ દાન આપ્યું. આ તમારી આગળ વાત કરું છું પહેલી વાર. એને ખૂબ દાન આપ્યું, પણ છેલ્લે તારીખમાં ઘટતું હતું કે હારું વહેલાહેર નહીં ઊભું થાય તો ઓલા દાતાઓને શું કહેવું. તારે એને આપણે કીધું હતું તમારે ઘટતા હોય ને તો માં ટેકો કરશે, પછી તમે પાછા આપી દેજો, અમે ક્યાં માપે દાન આપશું. તો કહેવાનો અર્થ આ હૂફ મળે છે. અને એ હુફાળા વાતાવરણમાં આવું સેવા કરવાનો જે અવસર મળે. અમે બગડાણામાં બાપા કીટલીઓ લીધી છે જે તે સમય, હજી સેવા કરી જ છે. બગડાણાના કોઈ ઉત્સવ બાકી ન હોય કે એની અંદર તનમન ધનથી સેવા કરીએ છીએ ત્યારે મેવા મળે છે. એ વાત નક્કી છે. પણ સુખી બહુ થાય. વાત એટલી છે. સંપત્તિ કેટલી આવે એ નક્કી નહીં. તમને ચિંતા ન રહે. આપણને બીજાને કરોડપતિ સમજતા હોય તો આપણે એમ થાય કે ફલાણા બહુ મોટા માણસો, પણ તમે ઘેરે જાઓ ને તો ઉતાહણી જ હોય. હા, બહારથી દેખાય ઉજળા, પણ જ્યાં માનું ભજન ન, ભલે મને બીજી કાંઈ ખબર નથી પડતી. આપણે રોટલો ખાતા ભેગા હુઈ તો જઈએ છીએ ને સાહેબ, આનાથી બીજું સુખ ન હોય. ઓલા 3 ટીકડીઓ લે, હજી ઊંઘ નથી આવતી. હું કામ કારોબાર એટલો થઈ ગયો હોય, મુંબઈમાં એટલા કારખાના હાલે છે ને, આમ એટલા કારખાના હાલે છે ને, હા ત્યાં બીજો બૂસ મારી ગયો હોય, બધું ભેગું કરી લે ત્યાં કોઈક બૂસ મારી જાય. એટલે સુખી કોને કહેવા કે બસ આપણને ઓડકાર આવે એ આપણું સુખ. આપણને ઘસરકા ન આવે. જો કોકની ઘરે ખાઈને, અમારે તો રોજ બહાર ખાવાનું, એનો રોટલો ખાઈને તો એની ક્વોલિટીની અમને ખબર પડી જાય. ખરેખર એના ઘરનો રોટલો ખાઈને બાપુ ઊંઘ મળે આવવા, હ ઓડકાર આવે. ઓહ, અને અમુકની ઘરે ખાઈને તો ઘસરકા આવે, ખાટા બડા ઓડકાર. એમના આડાય ન હોય એકીને, ઊભાય ન હોય એકીને. આપણે એમ થાય અરે આ કઈ ક્વોલિટીનો માણસ હશે, હોય અબજોપતિનો પેટનો હો, પણ એનો અન્ન ખાતે આનંદ ન હોય. એટલે બાપુ હંમેશા આપણા કોઈ પણના ઝૂંપડે આવીને, આપણા ઘરે આવીને ખાય છે કે હાલો કોકના ઘરે જાય. અને હકીકત અત્યાર સુધીનો મને વર્ષોનો બાપુનો અનુભવ કે જ્યારે ક્યારેક હારે રહેવાનો મને અવસર મળે તો અમે ગાડી લઈને જતા હોઈએ રસ્તે, તો બપોર થયું હોય કે હાંજ પડી હોય, જે ટાણું આવીને ઊભું રહે ટક, એટલે બે વાર બાપુ આમ જોયા કરે કે ભાઈ કોકની વાડી કે કોકનું મકાન ગોત ને. અને હકીકત બાપુ એવું જ માતાઓ બને કે સબરી જેવી જ કોક બેઠી હોય. આ હકીકત કહું, મેં જોયું છે, અમે રોયા છે જોઈને. અરે રે બાપુ, અમે આઘા બેઠા બેઠા કથા સાંભળતા હોય અને અંદર એવું થાય આ આપણી ઘરે હેના આવે, આ આપણી ઘરે હેના આવે. સાહેબ આ હેના આવે ને ક્યારે મોકલી દે નક્કી નથી રહેતું. મારો બાપ જે ભરોસો દે છે એ હારું. મારી માં બનાવી રોટલો, એટલે રોટલા ન બને, હાથ ધ્રુજતા હોય. હા, તાવડીમાં નાખવા જાય તો હેઠો વયો જાય. ચાને આમ ગાળતા હોય ને કેમ એ ગળણીમાં સા જાય જ નહીં. આવા હાથ મેં જોયા છે, આમ ધ્રુજે હાથ. પછી બાપુ એમ કે મારે ભજન તું સા બનાવી ને એનાથી નહીં બને. સાહેબ આ ભરોસાની વાતું છે. અને એને રોહડે બેઠો બેઠો ઘડીક હું એનો રસોઈયો થઈ જાઉં સાહેબ, હું સા બનાવી નાખું. એટલે કહેવાનો અર્થ આ શ્રદ્ધાના અને આ ભરોસાના બંધારણ છે મારા બાપ. અને આ પરમ ઉત્સવ માની દયાથી
બસ માને એટલું પ્રાર્થના કરીએ કે માં તું અમને ગમે ત્યાં નાખજે, પણ એવું ન કરતી કે તારું ભજન અમારથી છૂટી જાય. તું અમને અહીંયા રહેજે, આપણે અહીંયા એટલે યાદ રહેજે, એમે તે થાય, અને અમારા અહીંયામાં રહેજે. અમે કોઈ દી તને ફરિયાદ નહીં કરીએ કે અમે આવા છીએ તો અમને આવું કેમ. ના માં, અમે જેથી હારા લાગીએ તને તારે જે કરવું હોય, અમે કોઈ દી તને ફરિયાદ નહીં કરીએ. જેવા છે એવા તારા છે. બસ આ પ્રાર્થના કરજો બાપા. અમે એ જ પ્રાર્થના કરીએ કે અમે બીજું કાંઈ નહીં, પ્રોગ્રામ એટલા કરીએ, દેશ પરદેશમાં ફરતા હોઈએ, પણ માં માળા હાથમાં લઈ તો તું પહેલી યાદ આવવી જોવે, બીજું કોઈ અમારે વસ્તુ જોતી નથી. એવા માની પરમ ચેતના આપણા બધાયના હૃદયમાં રમી રહી છે. મહેશદાનભાઈ, આપણને એનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. વર્ષોથી સાહેબ આપણી સાથે અહીંયા, એટલે અમારા વડીલ તરીકે, આમ તો પછી એને જ અમે પૂછીએ, બીજા કોને પૂછીએ. હવે એ અમારે મોગલમાંનું પાત્રજી બની ગયા છે એમ કહું તો હાલે સાહેબ. એને એ જે કહે કામ કરવાનું, એટલે બધું ખૂબ ઓલું કરતા હોય.